वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દ્વારિકાપુરીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું. અર્થાત કે દ્વારિકાપુરીનું પ્રાગટ્ય કેવી રીતના થયું, દ્વારિકાપુરીનું મહાત્મય શું છે, તથા દ્વારિકાપુરીની અંદર દર્શનીય કયા કયા સ્થળ છે એ સંબંધ પર થોડી વાત કરશું. આ દ્વારિકાપુરીની ગણના જે છે એ 7 મોક્ષદાયીની પુરીઓની અંદર તો થાય જ છે, પરંતુ ભારત વર્ષના 4 ધામોની અંદર પણ આ દ્વારકા ધામની ગણના થાય છે. 7 મોક્ષદાયીની પુરીનું વર્ણન કરતા પુરાણોમાં કહ્યું છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. આ પ્રમાણે દ્વારકા ધામની ગણના 7 મોક્ષદાયીની પુરીઓની અંદર પણ થયેલી છે. તો હવે આપણે બધા આ દ્વારકાપુરીનું મહાત્મ્ય અને દ્વારકાપુરીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરીએ. સર્વપ્રથમ આપણે દ્વારકાપુરીનું મહાત્મય અને તે પછી દ્વારકાપુરીની અંદર જે દર્શનીય સ્થળો છે તે, અને અંતે દ્વારકાપુરીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું. દ્વારકાપુરીનું મહાત્મ્ય બતલાવતા થકા સ્કંદ પુરાણના પ્રભાસખંડ દ્વારકા મહાત્મ્ય અધ્યાય 37ની અંદર 7મા, 9મા, 25 અને 26મા શ્લોકની અંદર કહ્યું છે કે અપી કીટ પતંગાદ્યઃ પશવોથ સરીસૃપઃ વિમુક્તાઃ પાપિનઃ સર્વે દ્વારકાયાઃ પ્રભાવતઃ કિન પુનર્માનવઃ નિત્યં દ્વારકાયાં વસન્તિ યે યા ગતિઃ સર્વજંતુનાં દ્વારકા પૂર્વાશિનાં સા ગતિર્દુર્લભા નૂનં મુનીનાં ઉર્ધ્વરેતસાં દ્વારકાવાસિनं દ્રષ્ટ્વા સ્પૃશ્વા ચૈવ વિશેષતઃ મહાપાપ વિનિર્મુક્તઃ સ્વર્ગલોકે વસન્તિ તે પાંસવો દ્વારકા વૈ વાયુના સમુદીરિતઃ पापीनां मुक्तिदः प्रोक्ताः किम पुनर् द्वारका भुवि. अर्थात कि द्वारका के प्रभाव से कीट, पतंग, पशु, पक्षी तथा सर्प आदि योनियों में पड़े हुए समस्त पापी भी मुक्त हो जाते हैं. फिर जो प्रतिदिन द्वारका में रहते और जितेंद्रिय होकर भगवान श्री कृष्ण की सेवा में उत्साहपूर्वक लगे रहते हैं, उनके विषय में तो कहना ही क्या है. द्वारका में रहने वाले समस्त प्राणियों को जो गति प्राप्त होती है वह ऊर्ध्वरेता मुनियों को भी दुर्लभ है. द्वारकावासी का दर्शन और स्पर्श करके भी मनुष्य बड़े बड़े पापों से मुक्त हो स्वर्गलोक में निवास करता है. वायु द्वारा उड़ाई हुई द्वारका की रज पापियों को मुक्ति देने वाली कही गई है. फिर साक्षात द्वारका की तो बात ही क्या है. આ પ્રમાણે અહીં સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી દ્વારકાનું મહાત્મ્ય જે છે એ કહી રહ્યા છે કે દ્વારકાની અંદર રહેનારા લોકો જે છે એ પણ દુર્લભ છે, અને દ્વારકાના જે રહેવાસી છે એનો સ્પર્શ કરવા માત્રથી પણ મનુષ્ય જે છે એ મોટા પાપથી મુક્ત થઈને
સ્વર્ગલોકની અંદર નિવાસ કરે છે. આ પ્રમાણે દ્વારકાનું મહાત્મ્ય જે છે એ શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલું છે. ભક્તો, દ્વારકાની રજે રજ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરથી પ્રસાદીની થયેલી છે. એ રજનો પણ જો સ્પર્શ તમને થઈ જાય તો પણ તમે અનંત જન્મના પાપોથી મુક્ત થઈ જાઓ છો. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર દ્વારકાનું ઘણું મહાત્મ્ય જે છે એ ગાવામાં આવેલું છે. દ્વારકાની અંદર જે દર્શનીય સ્થળો છે એમાં સર્વપ્રથમ દર્શનીય સ્થળ છે ભગવાન શ્રી રણછોડરાયનું મંદિર. આ રણછોડરાયના મંદિરનો એક ઇતિહાસ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 31મા અધ્યાયના 23 અને 24મા શ્લોકની અંદર આપવામાં આવેલો છે. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન ન રહેવાથી સમુદ્રે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાનને છોડીને એક જ ક્ષણમાં સંપૂર્ણ દ્વારકા નગરીને ડૂબાડી દીધી. ભગવાન શ્રી કૃષ્ણનો એ મંદિરની અંદર સદા સર્વદા નિવાસ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે બ્રાહ્મણોના શાપથી યદુવંશીઓ પરસ્પર લડીને પરલોકવાસી થયા, પછી સમુદ્રએ એક ભગવાન શ્રી કૃષ્ણના મંદિરને બાદ કરતા સંપૂર્ણ નગરીને પોતાની અંદર લીન કરી દીધી હતી. દ્વારકાની અંદર હાલની અંદર જે મંદિર તમને દ્રષ્ટિગોચર થાય છે એ મંદિરને બાદ કરતા સમુદ્રએ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાની અંદર વિલીન કરી દીધી હતી. અને એ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અખંડ રહ્યા છે એવું આ શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. દ્વારકાના મંદિરની અંદર જે રણછોડરાયનું સ્વરૂપ છે એ રણછોડરાયનું સ્વરૂપ અત્યારે જે જોવા મળે છે એ સ્વરૂપ તો બીજું છે. મૂળ સ્વરૂપ જે હતું એ તો વિજયસિંહ બોડાનાની સાથે ડાકોર પધારી ચૂકેલું છે. અને પછી દ્વારકાવાસીઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણએ એઓને બીજું સ્વરૂપ પ્રદાન કરેલું હતું જે અત્યારે દ્વારકાના મંદિરની અંદર દરેકને દર્શન આપી રહ્યું છે. મૂળ સ્વરૂપ તો અત્યારે ડાકોરની અંદર બિરાજમાન છે. જ્યારે તમે ડાકોર જાઓ ત્યારે ડાકોરના મંદિરની અંદર જે રણછોડરાયના દર્શન થાય છે એ દ્વારકાનું મૂળ સ્વરૂપ છે. દ્વારકાની અંદર બીજું દર્શનીય સ્થાન છે ગોમતી. જે ગોમતી બરાબર મંદિરની પછાડી આવેલી છે. અને એ ગોમતી જે છે એ ગોમતીનો પણ ઇતિહાસ ગર્ગ સંહિતાની અંદર કહેવાયો છે. એક કલ્પની અંદર ગજેન્દ્ર અને ગ્રહનું યુદ્ધ જે છે એ આ ગોમતીના તટની ઉપર થયું હતું. અને ભગવાન શ્રીમદ નારાયણે ગજેન્દ્રનો પોકાર સાંભળી ત્યાં આવી ગ્રહના મુખમાંથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો હતો. ભગવાન શ્રીમદ નારાયણે જે ચક્ર દ્વારા ગ્રહનું મસ્તક કાપેલું હતું એ ચક્ર તે પછી ગોમતીની અંદર પ્રવેશી ગયેલું હતું. અને ગોમતીની અંદર જેટલી પણ શિલા હતી એ શિલાની ઉપર એ ચક્રએ પોતાની છાપ છોડી દીધેલી હતી. અને એને લઈને આજે પણ ગોમતીમાંથી જે શિલા પ્રગટ થાય છે જેને ચક્રશિલા કહેવામાં આવે છે ને એના પર ચક્રના ચિહ્ન હોય છે, એ શિલાનું પૂજન શાલિગ્રામની સાથે કરવામાં આવે છે. જે મનુષ્ય શાલિગ્રામની સાથે આ ચક્ર શિલાનું પૂજન કરે છે ને
એ વ્યક્તિ સંસારની અંદર પાછો આવતો નથી. આ ગોમતી જે છે એ અત્યંત પવિત્ર છે. જે મનુષ્ય આ ગોમતીની અંદર સ્નાન કરે છે ને, એના સમસ્ત પાપ જે છે એ સમાપ્ત થઈ જાય છે અને દેહાંતે ભગવત ધામની અંદર જાય છે. આ વાત ગર્ગ સંહિતાની અંદર દ્વારકા મહાત્મયની અંદર લખેલી છે. ભક્તો, દ્વારકાની અંદર ત્રીજું દર્શનીય સ્થાન છે દારૂકા વનની અંદર આવેલું જ્યોતિર્લિંગ. ભારત વર્ષની અંદર જે દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવાય છે તેમાંનું એક જ્યોતિર્લિંગ જે છે એ આ દારૂક વનની અંદર આવેલું છે. દ્વારકાની અંદર ચોથું દર્શનીય સ્થાન છે ગોપી તળાવ. આ ગોપી તળાવ જે છે એનો ઇતિહાસ સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. એક સમયે ગોપીઓ જે છે એ દ્વારકા આવે છે અને દ્વારકા આવી એ ભગવાન શ્રી કૃષ્ણને મળે છે અને પછી એ બધી ગોપીઓ જે છે એમાંથી કેટલીક ગોપીઓ તો પુનઃ વ્રજની અંદર જતી રહી છે, પરંતુ કેટલીક ગોપીઓ જે છે એ વર્તમાનની અંદર દેખાતા તળાવની અંદર સમાઈ જાય છે અને એનું શરીર જે છે એ મૃત્તિકાના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. એટલે આ તળાવ તે દિવસથી ગોપી તળાવના નામથી ઓળખાય છે અને એની જે માટી જે છે એ અત્યંત પવિત્ર છે અને એનું તિલક જે છે એ દરેક વૈષ્ણવો પોતાના મસ્તકની ઉપર કરે છે. પદ્મ પુરાણની અંદર ગોપીચંદનનું ઘણું મહાત્મ્ય જે છે એ બતલાવવામાં આવેલું છે. દ્વારકાની અંદર પાંચમું દર્શનીય સ્થાન છે ભેટ દ્વારકા, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે સુદામાનો મેળાપ થયો હતો. અને દ્વારકાની અંદર છઠ્ઠું દર્શનીય સ્થાન છે રૂકમણી મંદિર. દ્વારકાધીશ જે છે એ દ્વારકાના મંદિરની અંદર એકાકી બિરાજમાન છે અને રૂકમણી દેવી એ દ્વારકાના મંદિરથી થોડે દૂર બિરાજમાન છે. એની અંદર દુર્વાસા ઋષિનો શાપ જવાબદાર છે. એક સમયની વાત છે, દુર્વાસા ઋષિ દ્વારકા પધારેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અને રૂકમણી દેવીએ એમની ખૂબ સેવા કરી. એક દિવસની વાત છે, દુર્વાસાએ કહ્યું કે હે કૃષ્ણ, તમે ખીર બનાવો, અમારે ખીર જમવી છે. દુર્વાસાની આજ્ઞા થતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવી પાસે ખીર બનાવડાવે છે. દુર્વાસા ઋષિ એ ખીરનો ભોગ લગાવે છે અને બાકીની ખીર શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવીને આપે છે અને કહે છે કે આ ખીર જે છે તમે તમારા આખા શરીરની ઉપર લગાડી દો. અને ભગવાન શ્રી કૃષ્ણ ઋષિની આજ્ઞાનું પાલન કરતા એ ખીર પોતાના શરીર પર લગાવે છે અને રૂકમણી દેવી પણ એ ખીર પોતાના શરીર પર લગાવી દે છે. અને પછી દુર્વાસા ઋષિ કહે છે કે કૃષ્ણ તમારો રથ મંગાવો. ભગવાન શ્રી કૃષ્ણ રથ મંગાવે છે. દુર્વાસા ઋષિ કહે છે કે રથના ઘોડા છોડી દેવું. ભગવાન શ્રી કૃષ્ણ રથના ઘોડા છોડી દે છે અને દુર્વાસા કહે છે કે આ ઘોડાના સ્થાન પર તમે અને રૂકમણી દેવી વિરાજમાન થઈ જાઓ. અમે રથની અંદર બેસીએ છીએ અને તમે અમારો રથ જે છે એ હાંકો. માતા રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણ રથના ઘોડાના સ્થાન પર જોડાઈ જાય છે અને દુર્વાસા ઋષિ રથની પાછળની બેઠકની ઉપર જઈને બેસે છે. હાથમાં ચાપકો લે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે તું રથ ખેંચ. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી રથ ખેંચવા લાગ્યા અને પછાડથી દુર્વાસા ઋષિ એમના પર કોળાનો વરસાદ વરસાવવા લાગ્યા. ઘણે દૂર પર્યંત રૂકમણી દેવી અને ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસાનો રથ ખેંચીને લાવે છે. ગરમીનો દિવસ હોય છે. માતા રૂકમણીજીને ખૂબ તરસ લાગેલી હોય છે. એવો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સ્વામી,
અમને ખૂબ તરસ લાગી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જમીનની અંદર પોતાનો અંગૂઠો દબાવે છે. ત્યાં જ એક જલની ધારા જે છે ફૂટી આવે છે અને માતા રૂકમણી દેવી ત્યાં જલપાન કરે છે. દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણની આ ચેષ્ટા જોઈ છે એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તથા રૂકમણી દેવીને શાપ આપતા કહે છે કે જાઓ, અમારો શાપ છે, હવે તમે બંને જણા દ્વારકાની અંદર એક સાથે ક્યારેય પણ રહી ન શકશો. આટલું કહી દુર્વાસા ઋષિ ત્યાંથી ચાલ્યા જાય છે. અને દુર્વાસા ઋષિના વચનને ચરિતાર્થ કરવાને અર્થે આજે પણ દ્વારકાના મંદિરની અંદર દ્વારકાધીશ એકાકી જ બિરાજમાન છે અને રૂકમણી દેવી જે છે એ દ્વારકાધીશના મંદિરથી થોડે દૂર બિરાજે છે. જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ અંગૂઠો દબાવીને પાણી કાઢેલું હતું એ સ્થાન પર રૂકમણી દેવી બિરાજમાન છે આજે પણ. એટલે દ્વારકાની અંદર આ રૂકમણી દેવીના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા જે છે એ પૂર્ણ થતી નથી. આમ તો દ્વારકાની અંદર બીજા ઘણા બધા દર્શનીય સ્થળો છે, પરંતુ એ દર્શનીય સ્થળોમાંથી આ સ્થળો જે છે એ મુખ્ય છે. માટે ભક્તો, દ્વારકાની યાત્રા જાઓ ત્યારે આ સ્થળોના દર્શન જે છે એ અવશ્ય કરજો. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 83મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહ્યું છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દીને સુવત્સલૈહી. અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થી તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં પોતાના આશ્રિતોને દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવાનું કહ્યું છે અને એ યાત્રાની અંદર સર્વપ્રથમ નામ દ્વારકાનું કહ્યું છે. એનું કારણ એ કે શાસ્ત્રોની અંદર દ્વારકાનું જેવું મહાત્મ્ય જોવા મળે છે એવું ઇતર તીર્થનું મહાત્મ્ય જે છે એ જોવા મળતું નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે દ્વારિકા આદિક શબ્દ લખેલો છે. સર્વપ્રથમ દ્વારકા શબ્દનો પ્રયોગ કરેલો છે. તો આ પ્રમાણે દ્વારકાની અંદર દર્શનીય સ્થળો જે છે એ ઘણા છે. એમાંથી કિંચિત દર્શનીય સ્થળોનું વર્ણન જે છે એ અમે તમારી પાસે કર્યું. હવે દ્વારકાની ઉત્પત્તિની કથા જે છે એ તમે એકાગ્ર મને કરીને શ્રવણ કરો. શ્રીમદ ભાગવતની અંદર તથા ગર્ગ સંહિતાની અંદર એક કથા આવે છે કે જરાસંધના વારંવાર મથુરાની ઉપર આક્રમણ થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ દેવોના શિલ્પી વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે હે દેવ શિલ્પી, ભારત વર્ષના પશ્ચિમ તટની ઉપર સમુદ્રના મધ્યની અંદર એક દ્વીપ છે, તો એ દ્વીપની ઉપર તમે એક સુંદર મજાના નગરનું નિર્માણ કરો. અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા દેવશિલ્પી વિશ્વકર્માજીએ જેની અંદર સુંદર સુંદર દ્વાર છે એવી દ્વારકા નગરીનું નિર્માણ એ બેટની ઉપર કરેલું હતું. પરંતુ ભક્તો, શાસ્ત્રોની અંદર આ દ્વારકાનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે. પરંતુ આ સમુદ્રના મધ્યની અંદર જે આ ખાલી દ્વીપ હતો જેના પર વિશ્વકર્માજીએ સુંદર મજાના
નગરનું નિર્માણ કર્યું, જે સંપૂર્ણ નગર સુવર્ણનું હતું. એ દ્વીપ જે છે એ ધરાતલ પર આવ્યો કેવી રીતના? તથા પૂર્વે આ દ્વીપની ઉપર કોણ રાજ કરતું હતું વગેરે બધી જ બાબતો જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર લખેલી છે. તથા બરાબર દ્વારકાની સમીપની અંદર જે ગિરનાર પર્વત, જેનું પૌરાણિક નામ છે રૈવતાચલ, એ ત્યાં કેવી રીતના આવ્યો? આ બધી જ કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર તથા 14મા અધ્યાયની અંદર લખેલી છે. વાત એવી હતી કે મનુ મહારાજ જે છે, વૈવસ્વત મનુ, એના 10 દીકરાઓ હતા અને એ દીકરાઓની અંદર એક દીકરાનું નામ હતું સરિયાતી. અને આ સરિયાતી જે છે તેને 3 પુત્ર થયા હતા: ઉત્તાનબર્હી, આનર્ત અને ભૂરિશેણ. સરિયાતી રાજાએ પોતાના આ 3 દીકરાઓને સંપૂર્ણ ભૂમંડળ જે છે એ સરખા ભાગે વહેંચી દીધું. તેમાં ઉત્તાનબર્હીને એમણે પૂર્વ દિશા આપી, ભૂરિશેણને દક્ષિણ દિશા આપી અને આનર્તને એણે પશ્ચિમ દિશા આપી. અને પછી કહ્યું કે દીકરાઓ, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ મારું જ છે, એટલે અમે તમને આ અર્પણ કરેલું છે. તેઓના આ અહંકારયુક્ત વચન સાંભળી એમના જે મધ્યમ પુત્ર હતા રૈવત, તેણે કહ્યું કે પિતાજી, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ તમારું નથી, પરંતુ આ ધરાતલ ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને તમારા પૂર્વ કર્મને લઈને જ તમને એ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા બનાવેલા છે. પોતાના પુત્રની આ પ્રમાણેની વાત સાંભળી સરિયાતી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને એના પ્રત્યે કહે છે કે રે ખોટી બુદ્ધિવાલા, તું અહીંથી દૂર હટી જા. તું ગુરુની જેમ મને ઉપદેશ આપશે, માટે જા, તું આ પૃથ્વી છોડીને બીજે ચાલ્યો જા. જે જગ્યાએ મારું રાજ્ય ન હોય તે જગ્યાએ તું જા. આ પ્રમાણે પિતાની આજ્ઞા થતા આનર્ત જે છે એ પિતાજીના ચરણમાં વંદન કરીને ત્યાંથી નીકળી જાય છે. આનર્ત જે છે એ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. ત્યારબાદ એ પશ્ચિમ દિશાની અંદર આવેલા સમુદ્રના તટ ઉપર આવે છે અને ત્યાં આવી 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે. એની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ એની સન્મુખ પ્રકટ થાય છે અને કહે છે કે તારે જે વરદાનની ઈચ્છા હોય તે તું મારી પાસે માંગ. ત્યારે આનર્ત કહે છે કે પ્રભુ, મારા પિતાજીની જેટલી ભૂમિ છે એને બાદ કરતા બીજી કોઈ ભૂમિ હોય તો તમે મને આપો. જે જગ્યાએ હું રહી રાજ્ય કરી શકું, કારણ કે આપ જે છે એ બધું જ કરી શકો છો. ધ્રુવને પણ આપે ધ્રુવ પદ જે છે એ અર્પણ કરેલું. ભગવાન વિષ્ણુ મનોમન વિચાર કરી એને કહે છે કે બેટા, આ ભૂમિ સિવાયની અન્ય ભૂમિ તો અત્યારે નથી, પરંતુ મારા વૈકુંઠ લોકની અંદર, મારા દિવ્ય વૈકુંઠ લોકની અંદર
એક 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો જે ભૂખંડ છે તેને લાવીને હું આ સમુદ્રની અંદર સ્થાપન કરું છું ને એના પર રહી તું રાજ કર. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં જ સમુદ્રના મધ્યની અંદર 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો એક ભૂખંડ આવીને ઉપસ્થિત થઈ જાય છે. અને એ ભૂખંડ જે છે એ કેવલ નિર્જન નથી આવતું, પરંતુ વૈકુંઠ લોકની અંદર જે ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય સાથે નીચે આવે છે. અને ત્યાં રહી આનર્ત રાજા જે છે એ 1 લાખ વર્ષ પર્યંત ત્યાં રાજ કરે છે. સરિયાતીને જ્યારે આ બાબતના સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે એ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ આનર્તના નામ ઉપરથી જ એ દ્વારકાનું એક નામ જે છે એ આનર્ત દેશ પડેલું હતું. આ આનર્તને એક રૈવત નામનો પુત્ર થાય છે, રેવત નામનો પુત્ર થાય છે. અમને સમય આવતા એ રેવતને આ આનર્ત દેશનું રાજ્ય આપી ત્યાંથી એ ભગવાનના ધામમાં જતું રહે છે. આ પ્રમાણેની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના અધ્યાય 9 આવે છે. દ્વારકાની સમીપની અંદર જ રૈવતાચલ પર્વત આવેલો છે, જેનું એક નામ ગિરનાર છે. એની પણ ઉત્પત્તિની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 14મા અધ્યાયની અંદર આવેલી છે. વાત એવી હતી કે ગૌતમ ઋષિનો એક પુત્ર હતો જે ઘણો મેધાવી અને બુદ્ધિમાન હતો અને ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એણે 10 લાખ વર્ષ પર્યંત વિંધ્યાચલ પર્વત પર રહીને તપસ્યા કરી. એક દિવસની વાત છે. આ ગૌતમ ઋષિનો પુત્ર જે સ્થાનની ઉપર તપસ્યા કરતો હતો ત્યાં એક ઋષિ આવ્યા. જે ઋષિનું નામ હતું અપાંતરતમા. અપાંતરતમા નામના ઋષિ એને મળવા માટે એની પાસે આવે છે, છતાં પણ એ મુનિના સ્વાગત માટે ઊભો નથી થતો. એટલે મુનિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એને શાપ આપી દે છે કે તું આવી રીતના પર્વતની જેમ જ બેસી રહે છે, આવો જડ થઈ ગયો છે, માટે જા હું તને શાપ આપું છું કે તું પર્વત થઈ જા. આ પ્રમાણે શાપ આપતા એ ગૌતમ ઋષિનો દીકરો જે છે એ પર્વત થઈ જાય છે. અને એ શ્રી શૈલના પુત્ર તરીકે પ્રગટ થાય છે. હવે આ જે પુત્ર પ્રગટ થયો ને એ તો સ્વભાવથી જ પૂર્વ સંસ્કારને લઈને વિષ્ણુનો ભક્ત હતો. એને ખબર હતી કે ભવિષ્યની અંદર પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ રૂપે પ્રગટ થવાના છે અને દ્વારકામાં આવીને નિવાસ કરવાના છે. તો પરબ્રહ્મ પરમાત્મા ની લીલાની અંદર મારો પણ વિનિયોગ થાય, એટલે માટે હું અહીંથી દ્વારકા જાઉં. પરંતુ પોતે પર્વતનો દેહ છે. દેવરાજ ઇન્દ્રએ તો પર્વતની પાંખો પહેલેથી જ કાપી નાખેલી હતી.
આ વાત જે છે મહાભારત ને બધા ગ્રંથોની અંદર જોવા મળે છે. તો મારે જવું કેવી રીતના? તો એમણે એક દિવસ પોતાની પાસે આવેલા દેવર્ષિ નારદજીને આ સંબંધમાં વાત કરી અને દેવર્ષિજીને કહ્યું કે દેવર્ષિજી, તમે આનર્ત દેશના રાજા રૈવતની પાસે જાઓ અને એને કહો કે એ મને શૈલ પર્વત પરથી ઉચકીને આનર્ત દેશની અંદર સ્થાપે. નારદજી શૈલના પુત્રની વાત સાંભળી આનર્ત દેશમાં આવ્યા અને રૈવત રાજાને એમણે બધી વાત કરી. રૈવત રાજા ભગવાનના ભક્ત હતા અને એમની અંદર શારીરિક બળ પણ એટલું બધું હતું, કારણ કે એ પોતે યોગી પણ હતા અને યોગી જે છે એ મોટું રૂપ પણ ધારણ કરી શકે છે. એ તરત જ શૈલ પર્વત પર આવ્યા અને એમણે પોતાના 2 હાથોથી આ શૈલના પુત્રને એના જળ મૂળ સાથે ઉખેડી નાખ્યો. પોતાના પુત્રને આ પ્રમાણે લઈ જતા જોઈ શ્રી શૈલ જે છે એ પર્વતોના રાજા હિમાચલની પાસે તથા મેરુની પાસે આવે છે અને કહે છે કે મારો પુત્રને આ રૈવત રાજા લઈ જાય છે, તો કૃપા કરીને આપ એને બચાવો. એટલે બધા જ પર્વતો જે છે એ અન્ય નાના નાના પર્વતોની સેના લઈ મૂર્તિમાન રૂપ ધારણ કરીને રૈવત રાજાની પાસે આવે છે. પરંતુ રૈવત રાજા તો પર્વતને ઉચકીને આકાશ માર્ગ તરફ જતા હોય છે. મધ્યમાં આવી એ બધા જ એને પોતાના અસ્ત્ર શસ્ત્રથી ખૂબ ઘાયલ કરે છે, પરંતુ રૈવત રાજાને કોઈ પણ જાતની ક્ષતિ થતી નથી. અંતે આ બધા જ પર્વતો જે છે એ રૈવત રાજાની ઉપર અતિશય બાણોની વૃષ્ટિ, અસ્ત્ર શસ્ત્રની વૃષ્ટિ કરે છે. એટલે રૈવત રાજાને અત્યંત પીડા થાય છે. પોતાના ભક્તને આ પ્રમાણેની પીડા આપતા જોઈ કરુણાનિધિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં આકાશ માર્ગમાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. અને તે વખતે આ રૈવત રાજાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ઉત્કૃષ્ટ તેજ જે છે એ પ્રદાન કરે છે અને એને અભયદાન આપે છે અને પછી ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. ભગવાનનું તેજ જેણે ધારણ કરેલું છે એવા રૈવત રાજા પછી તો એક હાથની અંદર પર્વત પકડે છે અને બીજા હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી પર્વતોની બધી જ સેનાને તહસ નહસ કરી દે છે. પર્વતોએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણનું તેજ જે છે એ આજે રૈવત રાજાની સાથે છે. એ લોકો બધા ત્યાંથી પલાયન કરી જાય છે. પછી રૈવત રાજા પોતાના આનર્ત દેશની અંદર આવે છે અને એક સ્થાનની અંદર આ રૈવત રાજા આ પર્વતને સ્થાપન કરે છે. રૈવત રાજા શૈલ પર્વત પરથી આ પર્વતને આનર્ત દેશની અંદર લાવ્યા એટલે આ પર્વતનું નામ પડ્યું રૈવતાચલ, જેને આપણે અત્યારે ગિરનાર તરીકે ઓળખીએ છીએ. ભક્તો, ગિરનારની ઉત્પત્તિ કોઈ સામાન્ય રીતે થઈ નથી. એની અંદર આટલો મોટો ઇતિહાસ જે છે એ ગર્ગ સંહિતામાં લખેલો છે અને એની અંદર ગિરનારનું ઘણું મહાત્મ્ય બતાવેલું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી, યાદવો કેટલીય વખત પોતાના ચરણાર વિંદરથી આ ગિરનાર પર્વતને પ્રસાદીનો કરી ચૂકેલા છે. કેટલાય મોટા વિસ્તારની અંદર આ ગિરનાર જે છે પથરાયેલો છે.
આ પ્રમાણે શાસ્ત્રોમાં દ્વારકાની ઉત્પત્તિ અને ગિરિરાજ ગિરનારની ઉત્પત્તિની કથા આવે છે. આ પ્રમાણે રેવત રાજા જે છે એ દ્વારકાની ઉત્પત્તિ તથા ગિરિરાજ ગિરનાર પર્વતની ઉત્પત્તિની અંદર નિમિત્ત બની જાય છે. તો બધા જ લોકો આ મહાત્મય આત્મસાત કરી દ્વારિકાની યાત્રા અવશ્ય કરજો, કારણ કે ભગવાન સ્વામિનારાયણે એ પ્રમાણે આજ્ઞા આપેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.